નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના પ્રવાસે. રાષ્ટ્રપતિએ દમણના 235 હેક્ટરમાં ફેલાયેલા એવિયરીની મુલાકાત લીધી. રાષ્ટ્રપતિએ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની પણ મુલાકાત લીધી. સાઉદી અરબના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન 2 દિવસીય ભારત પ્રવાસે આજે વિદેશ મંત્રી સાથે કરશે બેઠક. ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 બેઠકો તેમજ 10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકો. કેરળની વાયનાડ લોકસભા બેઠક માટે આજે મતદાન. બનાસકાંઠાના વાવ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 બૂથ પર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેણાંક મકાનની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં એકાએક આગ ફાટી નીકળી હતી. દેવ દિવાળીના ફટાકડાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ. ગિરનારની લીલી પરિક્રમા વિધિવત રીતે શરૂ. ઇતિહાસમાં સૌ પ્રથમવાર સિંહ દીપડાને પકડવા માટે પાંજરા મુકાયા. પરિક્રમાના સમગ્ર રૂટ પર 20 થી વધુ પાંજરાઓ ગોઠવવામાં આવ્યા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 14 નગરો અને 1 મહાનગર બહુવિધ વિકાસ કામ માટે 253.94 કરોડ રૂપિયા મંજૂર કર્યા. જસદણ, હાલોલ, વિરમગામ, પારડી, પાટણ, ચોરવાડ, ટંકારા, વાઘોડિયા નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાને લાભ મળશે. દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી T20 મેચ રમાશે. આજે રાત્રે 8:30 કલાકે શરૂ થશે મુકાબલો. પીવી સિંધુ અને લક્ષ્ય સેન આજે કુમામોટો ખાતે ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડની મેચો રમશે. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.